તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ મલેશિયાના એરપોર્ટ ઉપર. નરેન્દ્ર મોદીને જેમ સ્વાગત થયું છે આપણું, આમ જોઈ લે જેવું તેવું થોડુંક છે. વેલકમ બેક ગાઈસ. તો તમને એમ થતું હશે આ ક્લિપ ક્યાંથી આવી ગઈ, પણ આપણે ટ્રીપ પૂરી થઈ ગઈ છે. ત્યાં મેં વ્લોગિંગ કરી લીધી છે. હવે એના જે વિડીયો છે, પહેલી વાર વ્લોગ ઉતાર્યો એટલે થોડી ઘણી મિસ્ટેક હોય ને, એટલે કોકોકમાં બોલવાનું રહી ગયું હોય ને એવું બધું હોય. તો હવે આ હું વોઇસ ઓવર આપતો રહીશ વિડીયોમાં, અથવા તો મારી આવી ક્લિપ તમને બતાતી રહેશે. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો આ છે આપણું અમદાવાદ એરપોર્ટ. અમદાવાદ એરપોર્ટની શરૂઆતમાં એક્સાઇટમેન્ટ જ એટલી હતી કે કંઈ બોયલા વગરનો મ્યુટ વિડીયો રેકોર્ડ કરી લીધો હશે મેં અહીંયા. પણ આપણે એરપોર્ટ પહોંચી ગયા છીએ સુરતથી. પછી અમદાવાદથી બોર્ડિંગ કર્યા પછી લગભગ 6 કલાકમાં અમે પહોંચી ગયા હતા મલેશિયાના એરપોર્ટ ઉપર. શોરૂમ તો બાકી હેવી છે અહીંયા. અમદાવાદથી નીકળ્યા એરપોર્ટે, પણ હવે હાલતા હાલતા ટાંટિયા તૂટી જાય. જો આ બધે હાલવાનું જો એટલે જો મસ્તીના મશીનમાં ઊભા રહી ગયા છે. એ ધીમું ધીમું હાલ્યું જાય એટલે કઈ ઉપાધિ નહીં. ભાતના માણસો જોવા મળે તો અહીંયા. અમદાવાદથી મલેશિયાના એરપોર્ટ ઉપર તો પહોંચી ગયા, પણ પછી લાગી હતી ભૂખમાં એવું થયું કે અમે તકલીફ થઈ ગઈ છે. મારે વિડીયો ઉતારવાનો હતો, પણ અમે છે ને ઓલું મંગાવ્યું હતું એવોકાડો ટોસ્ટ. એક્સાઇટમેન્ટમાં મેં આપડી લીધું છે. ફોટો પાડ્યો એમાં મૂકી દઉં છું. હતું સારું, પણ થોડું કડશું હતું ભાઈ. આપણને એવું ખાધું ન હોય ને કોઈ દી, એટલે બીજું હવે નહીં દેખાડવું. 400 रुपए का एवोकाडो टोस्ट, 400 इंडियन करेंसी. બચેલો માલ દેખાડી દો. અને આપણે બાલાજી તો હોય જ, આપણે હોય અહીંયા એ બધું હોય જ. નવી આઈટમ આપણે કીધું હતું જે રીતે એ આવી ગઈ છે. આ વખતે છે ને ત્યાર ટ્રેન ચાલુ કરી દીધો છું. જો પેસેન્જર ખાવાય મળે અમારે, આમ નહીં દેખાવું. પણ મસ્તીનો બર્ગર, આને કહેવાય બર્ગર. આપણે ઇન્ડિયામાં તો વિચિત્ર જ મળે તો એન્ડ નો તો ખાલી કેચઅપ આપે. આમ 1000 રૂપિયા કિલો સોસ. ઓકે, કેવો છે ટેસ્ટ? बना गई बेंगन काई नो વાત તો સાચી હોય, ટેસ્ટ તો બહુ સારો છે. મજા આવે રાખો. લગાય આપણે મલેશિયાથી જવાનું છે બાલી, અને ચેક ઇન કાઉન્ટર ઉપર બહુ ગળદી દેખાય છે. મસ્ત પ્લાન લઈને નજારા બાકી જોરદાર છે. અહીંયા ચાહીએ હાલો ચેક ઇન કરાવીએ, સિક્યુરિટી ચેક કરાવીએ, પછી બેન પાસે તડાકા મારશું. તો વાતોને એટલા તડાકા માર્યા ને ડાયરેક્ટ પ્લેનમાં જ બેસાઈ ગયું. પછી અને પેલો વિડીયો હતો એમ વ્લોગિંગ કરવાનું ભૂલાઈ ગયું. મલેશિયાથી બાલી 3 કલાક બીજા પ્લેનમાં બેઠા પછી આપણે ઇમિગ્રેશનની લાઈનમાં 1.5 કલાક ઊભા રહ્યા પછી નીકળ્યા છીએ બહાર. માંડ એરપોર્ટની બહાર આવવાનું છે. અહીંયા આવવાથી ધ્યાન રાખવું, ઈ પાસપોર્ટનો વહીવટ કરતો આવો. ફાઇનલી આપણો કડકભાઈ મળી ગયો છે, લઈ જાય છે ટેક્સી પાસે. કડક નામ છે ભાઈ બંને. इसका नाम ये नहीं है, झूठ है, केड़क नाम. તો ઓચિંતાનો અમારા ડ્રાઈવરે અમારું સ્વાગત કર્યું બહુ સારી રીતે, અને અમને ફિલિંગ આવતી હતી કે નરેન્દ્ર મોદીને જેમ સ્વાગત થયું છે આપણું. આમ જોઈ લે જેવું તેવું થોડુંક છે.
ખડકભાઈ ફૂલ સ્વાગતના મૂડમાં છે. જો. એમજીની ગાડી જોવા મળે છે મિત્ર. અહીંયા ગાડીઓમાં હેવી કરે છે ગાડી અહીંયા મોડિફિકેશન કાળા બાળા હાથની તે ઉપાતી જ નહીં ગાયલા. આ ગાડીને જોતા તો ડિફેન્ડર જ લાગે ને, ડિફેન્ડર, પણ ટેન ચેરી ડિફેન્ડરની અલ્ટ્રા ફર્સ્ટ કોપી લેડર બેડરની સુવિધા તો આપી. એકચ્યુઅલીમાં અમારો હતો વિલા જે પ્રાઇવેટ એ હતો ઉબુડમાં. તો એરપોર્ટથી ઉબુડ લગભગ 1.5 કલાકની ડ્રાઈવ હતી એઝ પર અવર ડ્રાઈવર. તો એન્જોય ધ કટ સીન્સ. લગભગ 4:30 અમે એરપોર્ટેથી નીકળ્યા હતા અને 4:30થી તે 6 વાગે અમે ઉબુડમાં એન્ટર થઈ ગયા હતા, બરાબર. પણ ઉબુડમાં એન્ટર થતા અને બાલીમાં કેવું ખબર, 10 વાગે ને તો આખું ગામ સૂઈ જાય, એટલે ઉબુડ સાઈડનું આખું ગામ સૂઈ જાય. તો અમારે ત્યાં 7 વાગ્યામાં પહોંચ્યા ભેગું જમવાનું તૈયાર હતું. જમવામાં હતું બાલી જેવા દેશમાં આપણને મંચાવ સૂપ આવ્યું, માહે મસ્તીના આપણા હિન્દી ગીત મળે છે, નસીબમાં છે. જે બી બાલી ફરવા હોય આ રેસ્ટોરન્ટ જરૂર વિઝિટ કરજો, બીકોઝ અહીંયા બધું જ ઇન્ડિયન ફૂડ, ભીંડાનું શાક મળે. ફરફર આવી ગયા છે, દાળ ભાત ખાઈને આપણે એ બધા ફરફર છે. હોટ એન્ડ સોર સૂપ તો જોરદાર આવી ગયું, તો ફરફરની મજા અહીંયા આવે છે. થોડુંક કોન્ટ્રોવર્શિયલ શાક છે, બટર છે, નાન આવી ગયું છે, મસ્ત દાલ તડકા. આ એનું શાક છે, ફ્લાવર પોટેટો, ફ્લાવર બટેટાનું શાક, ફુલર બટેટાનું શાક સાથે ફરફર, નાન વિથ રાયતા અને પાછળ રાઈસ છે. દબદબાટી ચાલુ છે મારો ખાવાનું. એટલું બધું છે ને, ચાપ્યા પછી ગરમા ગરમ ગુલાબ જાંબુ મળે છે. ઓ અહીંયા તો ભાઈ જોઈ લો, જાંબુ લાડુ પડવા માંડી. જાંબુ ખાય. બહુ નીંદર આવે છે, બહુ જ. 2 દિવસથી સતત ટ્રાવેલ કરીએ છીએ. લાસ્ટ વિડીયો તો તમે જે જોયો, જેમાં 2 દિવસના ટ્રાવેલિંગની વાત થતી હતી, તો એ જ વિડીયો છે. એ 12 તારીખે સાંજે 7 વાગ્યાનો વિડીયો, બરાબર. અને અમે 11 તારીખના સુરતથી નીકળ્યા હતા સવારે 10 વાગ્યાની અમારે બસ હતી, એટલે અમે 9 વાગ્યાના ઘરેથી નીકળી ગયા હતા. અને સુરતથી અમદાવાદનું ટ્રાવેલિંગ 5 કલાકનું હતું વોલ્વોમાં. તો એ રીતે 11 તારીખના 9 વાગ્યાથી તે 12 તારીખના સાંજના 7 વાગ્યા લગી કન્ટિન્યુ અમે ટ્રાવેલિંગ જ કરતા હતા. પછી આવું સારું જમવાનું મળે એટલે મજા જ આવી જાય ને ભાઈ. પછી આવું સારું જમી કાઢવીને અને બે કોકનું 70,000નું બિલ ચૂકવીને અમે નીકળ્યા અમારા વિલા તરફ પહોંચતી વખતે તો ફૂલ થાક હતો, એટલે કાંઈ રસ્તાનો વિડીયો ઉતારવાનો નહીં. પણ તો ગાઈસ,
હવે આ છે આપણો વિલા. 2 દિવસ માટે આખો વિલા આપણી પાસે આવી ગયો છે. એટલે પ્રાઇવેટ સ્વિમિંગ પુલ ને આજુબાજુમાં મળીને મસ્ત નેચરલ વાતાવરણ ને And they have our personal swimming pool. અમે બે હાટુનો સ્વિમિંગ પુલ છે. Yes. જોઈ લે બાથટબ છે ને ચાકા જેવું. Jacuzzi. And open washroom. વાદીઓમાં નાવાનું ને વાદીઓમાં હળવું થવાનું હે. મસ્ત ફૂલ સુવિધાઓ. And let's go. અહીંથી અંદર જવાનો રસ્તો. આ છે આપણો મસ્તીનો રૂમ. Beautiful villa. બહુ ખુલ્લું રાખો તો મસરા કરી જાય. હાલો પછી દેખાડું બીજું બધું.